અમદાવાદમાં બાવળામાં પણ સ્થિતિ વિકટ છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી અને અહીંયાની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો છે। આ વિસ્તારમાં વરસાદ બંધ થયાને 5 દિવસ થઈ ગયા છતાં પણ સમસ્યા જેમની તેમ જ છે। ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી હજુ સુધી ઓસર્યા નથી। ઘરોમાં કમરસમાં પાણી ભરાયેલા છે, એની વચ્ચે લોકો જીવન જીવવા મજબૂર છે। અહીંયા બાવળામાં વોર્ડ નંબર 7માં સોસાયટીની હાલત ખૂબ જ ગંભીર। બળિયાદેવ મંદિરમાં ઢીચણસમાં પાણી ભરાયેલા, વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ મુશ્કેલી આવી રહી છે। ચરોડા રોડ પર પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા। વરસાદી પાણીમાં ફેક્ટરીના કેમિકલ મિક્સ થતા પણ દુર્ગંધ મારે છે। અમે ઘણી સાંભળ્યું કે આ રજૂઆત કરવા છતાં આનો હજુ કોઈનો નિકાલ થતો નથી આનો, અને જમ ભરે એમ पानी ओसरी जाए અને આનો નિકાલ કરે તો સારામાં સારું એમ। 2 महीने से टाइम से पानी हुआ है, कोई पूछता भी नहीं है। हम लोग इतना परेशान हो गए, ये न कोई खाने का न पीने का, पानी कितना तकलीफ हो गया, पानी का निस्तार भी नहीं है। हम लोग का कोई पूछता भी नहीं है। गोड़ लोट ले जाओ, पानी ले जाओ, साग भाजी लाने जाओ, कुछ भी करना जाओ तो छाती भर पानी लेके जाओ, कोई भी पूछती नहीं है। कई जीवाय नहीं, आमा तो आवा जवानो रस्तो नहीं। घरेથી ઉતરતા કમર જેટલું પાણી છે। આ નોકરી કેવી રીતે જવાનું? અત્યારે આ પરિસ્થિતિમાં બહુ સમસ્યા છે। અમારે કોર્પોરેટને બધાને વાત કરી છે, બધા જોવે જ છે આ પરિસ્થિતિ। તો 2 વર્ષથી આમનામ અમે પાણીની તકલીફમાં જ છીએ સાહેબ, પણ કોઈ આ વિશે કંઈ વિચારતો નથી। મંદિરમાં અંદર સુધી પાણી આવે છે, દર્શનવાળાને બહુ તકલીફ પડે છે, અને અમારા ઘરમાં પણ પાણી આવે છે। અમે વસ્તારી માણસ છીએ, 8 માણસો છીએ, તો સૂવું બેસવું પૂજા સેવા કેવી રીતે અમારે કરવી? આવનાર દર્શનવાળાને બહુ તકલીફ પડે છે। છેલ્લા 5 દિવસ થઈ ગયા વરસાદ વીતે, પરંતુ હજી પણ પાણી યથાવત છે। આ બાબતે કોઈ રજૂઆત કરી છે? કોઈ નિરાકરણ માટે કોઈ આવ્યું છે? ના, હજુ સુધી કોઈ આવતું નથી અને કોઈ એની તકેદારી રાખતા બી નથી। શું કહેશો કાકા, ખાસ કરીને કેટલા ટાઈમથી અહીંયા આ સમસ્યા જોવા મળી રહી છે? તંત્રના પેટનું પાણી નથી હલતું, શું કહેશો? છેલ્લા 10 દિવસથી જે વરસાદ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધીમાં કોઈ અહીંયા જોવા આવતું નથી અને પાણીનો કોઈ હલ કરતું નથી। લોકો હેરાનગતિ પામે છે, વાહનો જતા આવતા કોઈ રોકી શકતું નથી। આ સમસ્યા છેલ્લા 2 વર્ષથી છે, અને 2 વર્ષથી અહીંને જે આવાસમાં રહેતા 1000 જેટલા લોકો વારંવાર આ પરિસ્થિતિનો સામનો કરે છે। અને આ માટે ભાજપ સરકારે કામ તો કર્યું છે, પણ અંદર જે કોન્ટ્રાક્ટરના બિલોના કારણે જે સમસ્યા સર્જાય, એટલે કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા, જો કામ કરાવવું હોય તો બિલોમાં પણ સહકાર આપવો પડે બધાએ। જો અને પછી ખાલી ખોટું તમે ભાજપ સરકારને બદનામ કરો એ ખોટું છે। એમણે 10-18 જેટલા ડમ્પર નાખી અમને કામ ચલાવ રસ્તો તો બની આવ્યો, પણ એ રસ્તાનું જે બિલ પાસ ના થાય તો વધારાના કોઈ કોન્ટ્રાક્ટર કામ કરે નહીં। સાહેબ, આ પાણી જ્યારે વરસાદ 2 ઇંચ વરસાદ પડે તો પણ આ પાણી રસ્તા ઉપર ચાલે છે। અમારે ખેડૂતને પણ તકલીફ પડે છે બહુ। ટ્રેક્ટરે આવે એવું નથી અહીંથી, હવે બાઇક તો કેવી રીતે આવે સાહેબ? અને આ જે રસ્તા ઉપર નાખ્યું છે આની ઉપર ટ્રેક્ટર આવે કે ગાડી આવે તો મેન્ટલ બધા ખસી જાય। કોઈ આવ્યું નથી અત્યાર સુધી, ખાલી કોઈ જોઈને જતા રહે બધા, કશું કંઈ કામ થતું નહીં આ રોડનું। બરાબર, આ સમસ્યા 2 મહિનાથી છેલ્લે ચાલુ છે, અને આવવા જવા માટે બધાને તકલીફ થાય છે। છોકરાઓને તો બહુ તકલીફ પડે છે, કોઈ સાધનવાળા આ બાજુ આવવા તૈયાર નહીં થાય। રાત્રે અમારે આવવું હોય નાઇટ શિફ્ટ કરીને તો બી અમારે કોઈ સાધનવાળા આવવા તૈયાર નહીં થાય નાઇટમાં। બાવળા વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા નથી। સોસાયટીઓ તો ઠીક, પણ ભગવાનનું સ્થાનક હોય છે, બળિયાદેવનું મંદિર છે, તે પણ બળિયાદેવનું મંદિર પણ આખું પાણીમાં ગરકાવ છે। આ વોર્ડ નંબર 7નો વિસ્તાર છે। બળિયાદેવ જે કહેવાય કે આખું મંદિર છે તે પાણીમાં ગરકાવ છે। રહીશ જે પૂજારી રહે છે તે પણ આખા પાણીમાં હોય ને એની સોસાયટીઓ તમામ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અહીંયા વરસાદી પાણી કેટલાય સમય સુધી ઓસરતા નથી। અહીં વોટ લેવા આવતા હોય ત્યારે જે કહેવાય કે જે ઉમેદવારો છે તે મોટી મોટી વાતો કરે છે, પરંતુ એકવાર ચૂંટાયા બાદ જે છે તે કોઈ કોર્પોરેટર અહીં જોવા સુદ્ધા નથી આવતા। જોવા આવે છે, નિરીક્ષણ કરીને આવે છે, પરંતુ પાછા જતા રહે છે। ને આ સમસ્યા કેટલાય ટાઈમથી આની આ જ જોવા મળે છે, અને એકવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ રજૂઆતનું કોઈ નિરાકરણ આવતું નથી। ત્યારે તંત્રના પેટનું પાણી અહીં હલતું નથી। ને બીજી તરફ આપ જોઈ શકો છો કે આખું મંદિર નહીં, પરંતુ આખો આ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એટલે કે જે બેટમાં ફેરવાયા હોય સોસાયટી અને જે મંદિર, તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું અહીં પાણી હલતું નથી। અનેક રજૂઆત કરવામાં આવે છે, પરંતુ રજૂઆતની સામે નિરાકરણ નથી મળતું, સગવડતાની સામે અગવડતા મળી રહી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, બાવળા, અમદાવાદ।